વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ સંયમની અપીલની બહુપક્ષીય અસર. કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ જાહેર કર્યા નિર્દેશ. બળતણનો વપરાશ ઘટાડવા અને બિનજરૂરી ખરીદી ટાળવા સલાહ. આજે પુડુચેરીમાં શપથ ગ્રહણ સમારોહ. એન રંગાસ્વામી ફરી એકવાર લેશે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં. બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક માટે મહેમાનોનું આગમન શરૂ. ભારતની અધ્યક્ષતામાં 14 અને 15 મે એ બેઠકનું આયોજન. ચાલુ વર્ષના અંતમાં યોજાનારા પૂર્ણ બ્રિક્સ શિખર સંમેલનની તૈયારીઓનો એક મુખ્ય ભાગ છે આ બેઠક. રાજ્યભરમાં પહેલીથી 30 જૂન દરમિયાન યોજાશે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો. 1.10 લાખ કર્મચારીઓ 34 જિલ્લાઓમાં ફરી ઘર, કુટુંબની માહિતી સહિત વિગતો કરશે એકત્રિત. નાગરિકો માટે 17 થી 31 મે દરમિયાન સ્વગણતરીનો વિકલ્પ ઉપલબ્ધ. રાજ્યમાં ભીષણ ગરમીનો કેર. 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. આજથી અમદાવાદ, રાજકોટ, અમરેલી, બોટાદ જિલ્લામાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં વેનેઝુએલાને ગણાવ્યું અમેરિકાનું 51મું રાજ્ય. વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વ્યક્ત કર્યો રોષ. થાઈલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ સરળ જીત સાથે કર્યો પ્રારંભ. લક્ષ્ય સેન અને પીવી સિંધુ આજે તેમના અભિયાનની કરશે શરૂઆત. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો વિજય પંજો. હૈદરાબાદને 82 રને હરાવી સતત 5મી જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર કબજો કર્યો. સુદર્શન સુંદરની 50 તો રબાડાને જાહેર કરાયા પ્લેયર ઓફ ધ મેચ.